ઓરસંગ સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નસવાડી ખાતે 78માં સ્વાતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવી ધ્વજવંદન કર્યું। નસવાડીમાં રેવા જીનિંગ ફેક્ટરી ખાતે 78માં સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહ અને આનંદભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ તિરંગો લહેરાવીને ધ્વજવંદન કર્યું હતું। ધ્વજવંદન બાદ જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા અને પોલીસ અધિક્ષક શ્રી ઇમ્તિયાઝ શેખ ખુલ્લી જીપમાં પરેડનું નિરીક્ષણ કરી નાગરિકોનું અભિવાદન ઝીલ્યું હતું। આ પ્રસંગે જિલ્લા કલેક્ટરે જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાઓ પાઠવી દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર નામી અનામી શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાના હસ્તે જિલ્લાના વિકાસ કામો માટે ₹25 લાખનો ચેક જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમારને અર્પણ કરવામાં આવ્યો હતો। વિવિધ શાળા કોલેજો અને સંસ્થાઓ દ્વારા દેશભક્તિ ગીત, રાસ ગરબા, પિરામિડ અને આદિવાસી લોકનૃત્ય સહિતના અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। આ ઉજવણીના ભાગરૂપે જિલ્લાની વિવિધ કચેરીઓમાં ફરજ બજાવતા કર્મચારીઓને શ્રેષ્ઠ કામગીરી બદલ અને રાજ્ય અને જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે શ્રેષ્ઠ કૃતિ રજૂ કરનાર વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે મહાનુભાવો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણીના કાર્યક્રમમાં સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, અભયસિંહ તડવી, જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર, તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ અને પૂર્વ સાંસદ ગીતાબેન રાઠવા તેમજ અનેક અગ્રણીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ અને શાળાના વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। ની ગુલામી બાદ 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે દેશ આઝાદ થયો હતો। આજનો દિવસ મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, બાલ ગંગાધર તિલક, લાલા લજપત રાય, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ, ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ જેવા અનેક નામી અનામી આગેવાનો, ક્રાંતિકારોને સમર્પિત છે, જેમણે દેશને આઝાદી અપાવવા મહામૂલું યોગદાન આપ્યું છે। આજની 11 વર્ષ પહેલા 15મી ઓગસ્ટ 2013ના દિવસે વડોદરા જિલ્લામાંથી છોટાઉદેપુર જિલ્લો અસ્તિત્વમાં આવ્યો। માંડલ અને માળવાના ભાભર ડુંગરના આમ્રકુંજમાંથી જન્મેલી લગભગ 80 માઇલ લંબાઈની અને ધાર્મિક મહત્વ ધરાવતી ઓરસંગ નદીના કિનારે છોટાઉદેપુર વસ્યું છે। મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત એમ 3 રાજ્યની સીમા પર સ્થિત કવાંટ તાલુકો માતા નર્મદાનું ગુજરાતમાં આગમન સ્થાન છે। અહીંનું હાફેશ્વર ગુજરાતનું પ્રથમ નદી બંદર છે। ઓરસંગ, એની, સુખી, ઉચ્ચ, અશ્વિની, હેરણ, મેણ, રામી જેવી અનેક નદીઓ જિલ્લાને ફળદ્રુપ બનાવે છે। આ જિલ્લામાં સાગ, વાંસ, મહુડા અને ચારોળી સહિતની વન સંપદા છે। આપણે જિલ્લાને કુદરતી ખનિજોના ભંડાર આપ્યા છે। અહીંનો ફ્લોરસ્પારનો એશિયા ખંડનો સૌથી મોટો જથ્થો છે। આ ઉપરાંત ડોલોમાઇટ અને રેતી મુખ્ય ખનિજ છે। અહીંની સાંસ્કૃતિક સંપદાની વાત કરું તો કવાંટનો ગેરનો મેળો વિશ્વ પ્રખ્યાત છે। રાઠવા સમુદાયની પિઠોરા દેવ કે બાબા પિઠોરાના દોરવામાં આવતા ધાર્મિક ચિત્રોની આગવી વિશેષતા છે, જેમને જિયોગ્રાફિકલ ઇન્ટિગ્રેશન પણ પ્રાપ્ત થયું છે। અહીં મોતીકળા, માટીકળા ઉપરાંત વિશ્વ વિખ્યાત ફર્નિચર માટેની સંખેડાની કાષ્ઠકળા પોતાની આગવી ઓળખ ધરાવે છે। તેજગઢના કોરાસ ડુંગરની તળેટીમાં આવેલા અછાલા વિસ્તારમાં 12,000 વર્ષ જૂના ગુફાચિત્રો આવેલા છે। અહીંનો કુદરતી અજાબી ગણાતો માખણીયો પર્વત સાહસિક યુવાનો માટેનું પ્રવાસન સ્થળ છે। છોટાઉદેપુર જિલ્લાએ સ્વતંત્ર જિલ્લા તરીકે તેમનું અસ્તિત્વ બનાવ્યું છે। સાથોસાથ એમણે વિકાસ સાધ્યો છે। જિલ્લાવાસીઓને આરોગ્ય, શિક્ષણ, પાણી, રોડ રસ્તાઓ જેવી પ્રાથમિક જરૂરિયાતો ઉપરાંત સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો મળી રહ્યા છે। કૃષિ અને કિસાન સમૃદ્ધ બને તેની અનેક પહેલો, યોજનાઓ અમલમાં આવી છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ રાજ્યના 45 લાખથી વધારે ખેડૂતોને દર વર્ષે ₹6,000ની આર્થિક સહાય મળી રહી છે। છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના 1,19,000 ખેડૂતોને 278 કરોડની સહાય ચૂકવવામાં આવી છે। જૈવિક અને પ્રાકૃતિક ખેતીને મોટા પાયે પ્રોત્સાહન આપવા માટે ગુજરાતમાં પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને ગુજરાત નેચરલ ફાર્મિંગ સાયન્સ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે।
રાજ્યમાં 43 લાખથી વધારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવામાં આવી છે. તેમાંથી 9 લાખ ખેડૂતો 7 લાખ એકરથી વધુની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક કૃષિ કરી રહ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં અત્યાર સુધીના કુલ 30,410 ખેડૂતોએ 23,381 એકરમાં પ્રાકૃતિક કૃષિ અપનાવી છે. જિલ્લાના 39,588 ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીની તાલીમ આપવામાં આવી છે. નારી શક્તિનું ગૌરવ વધારવા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. આજે પંચાયત ભવનથી લઈને રાષ્ટ્રપતિ ભવન સુધી નારી શક્તિનો પરચમ લહેરાઈ રહ્યો છે. ગુજરાતમાં વિવિધ યોજનાઓ અને સ્વસહાય જૂથોને આર્થિક સહાય આપીને રાજ્યના અર્થતંત્રમાં મહિલા ભાગીદારી વધારવા પ્રતિબદ્ધ છીએ. રોજગારી સર્જનના નારી શક્તિના હાલ 42% ભાગીદારીને 2047 સુધીમાં 75%એ લઈ જવાની ગુજરાત સરકારની નેમ છે. તમામ નાગરિકોને 78મા સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ. આજે આપણે નસવાડી ખાતે માનનીય સાંસદ શ્રી જોશુભાઈ રાઠવા, પૂર્વ સાંસદ શ્રી ગીતાબેન રાઠવા, ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી, ધારાસભ્ય શ્રી જયંતિભાઈ રાઠવા, ધીરુભાઈ ભીલ, અન્ય મહાનુભાવોની હાજરીમાં સ્વાતંત્ર્ય દિન સંપન્ન થયો. ખાસ કરીને આ સ્વાતંત્ર્ય દિન નિમિત્તે આપણે હર ઘર તિરંગા એક વિશેષ થીમ સ્વાતંત્ર્ય દિન સાથે જોડાઈ ગઈ છે. ત્યારે આપણે ગઈકાલે તિરંગા યાત્રા પણ નીકાળી હતી. અત્યારે માત્ર જિલ્લા કક્ષાએ કે તાલુકા કક્ષાએ તિરંગો ફરકવાના બદલે સમગ્ર ઘરમાં ફરકી રહ્યો છે અને સમગ્ર દેશવાસીઓ તેમનું ગૌરવ લઈ રહ્યા છે. ત્યારે તમામ છોટાઉદેપુર વાસીઓને ફરીથી હું સ્વાતંત્ર્ય દિનની શુભકામનાઓ પાઠવું છું. આભાર. ઓકે સર, થેન્ક યુ.